આગળ વધીશું। રાજકોટ શહેરની સાધના સોસાયટીમાં ગેસ બાટલાનો વિસ્ફોટની ઘટના, મકાનમાં જોરદાર ધડાકાથી દોડધામ મચી છે। સ્થળ પરથી ડીઝલનો જથ્થો હોવાનું વાત સામે આવી છે। સૂત્રોનો દાવો છે ગેસના અનેક બાટલા રાખેલા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। જો કે આખી ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। તો ગેસના અનેક બાટલા રખાતા હોવાની માહિતી સામે આવી છે, તો તેને લઈને તપાસ યોગ્ય રીતે થવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે। રાજકોટની આ ઘટના છે। વધુ માહિતી આપશે સંવાદદાતા કલ્પેશ ગોયલ। કલ્પેશ, જે પ્રકારની આ ઘટના બની છે, દોડધામ મચી, સ્થળ પરથી ડીઝલનો જથ્થો હોવાની વાત પણ સૂત્રો જણાવી રહી છે। શું રહી છે આખી ઘટના અને હાલની સ્થિતિ જણાવશો? વિગત વાત કરવા જોઈએ તો રાજકોટમાં જે રીતે આજે જે ગેસના બાટલામાં બ્લાસ્ટ થવાની વાત છે તે સામે આવી હતી, જોરદાર ધડાકો થયો તેવી પણ વાત સામે આવી છે। સાધના સોસાયટી છે તેની અંદર આ સમગ્ર ઘટના છે બનવા પામી છે। ખાસ કરીને એવું કહી શકાય છે કે જે રીતે હમણાં થોડા ટાઈમથી જે પેટ્રોલ અને ડીઝલની પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો હતી, ત્યારે આ લોકોએ સંગ્રહખોરી કરી હોવી અને ડીઝલનો જથ્થો છે તે પણ ઘરમાંથી મળી આવ્યો છે। એટલે એવું કહી શકાય છે કે એક બાજુ પેટ્રોલની અછત, પેટ્રોલ ડીઝલની અછતની વાત અફવા જે હતી તેમાં ક્યાંક લોકો ગભરાયા હતા અને આવી રીતે સંગ્રહખોરી કરતા પણ તે ઝડપાયા હતા। બીજી તરફ વાત કરવા જઈએ તો ગેસના બાટલાઓ અને આ ડીઝલનો આવડો મોટો જથ્થો ઘરમાં પડ્યા હોવાની વાત છે તે સામે આવતા જ લોકો ચોંકી ઉઠ્યા હતા। બીજી તરફ વાત કરવા જઈએ તો જે રીતે રહેણાંક મકાન હતું તેમાં એક અર્ટિગા કાર હતી, તે કાર પણ બળી ગઈ હતી અને સાથોસાથ એક એક્ટિવા મોટરસાયકલ હતું તે પણ બળીને ખાખ થયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ એક વ્યક્તિ છે તેના વાસાના ભાગે અને માથાના ભાગે તે દાઝ્યો હતો અને તેને તુરંત પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી હતી। જોકે પોલીસે આ સમગ્ર ઘટના નો પારદર્શક જે થઈ શકે તે માટેની તપાસ છે તે શરૂ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જી કલ્પેશ, આભાર તમામ માહિતી બદલ। તો હાલમાં પોલીસ પણ સ્થળ પર પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગેસના બાટલામાં વિસ્ફોટ થવાની ઘટના દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે આસપાસની ગાડીમાં પણ નુકસાન પહોંચ્યું છે। જો કે આખી ઘટનામાં સદનસીબ બાબતે કહી શકાય કે મોટી જાનહાનિ ટળી છે। તો રાજકોટ શહેરની સાધના સોસાયટીમાં ગેસ બાટલાના વિસ્ફોટની આ ઘટના, મકાનમાં જોરદાર ધડાકાથી દોડધામ મચી હતી। તો આ સાથે સાથે સ્થળ પરથી ડીઝલનો જથ્થો ઝડપાયો હોવાની વાત પણ જણાવવામાં આવી રહી છે। તે અંગેનો દાવો કરવામાં આવ્યો છે અને તમામ બાબતને જોતા પોલીસે તપાસ હાથ ધરી છે।